વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6 આપેલ છે, વિચરતી અને વિમુક્ત જાતિઓ। તે પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ ધ્યાન આપશો તો તમને સ્વાધ્યાયમાં સંપૂર્ણ સમજણ પડશે। સ્વાધ્યાય પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલ છે। તેમાં એક આપેલ છે કાંગસિયા, તો તે આવશે જવાબ સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરતી હતી, એટલે એફ સાથે જોડીશું। વિચરતી જાતિઓ, તો તેમાં જવાબ આવશે એ ભવયા, ગારુડે અને વાંસફોડા, તો એ સાથે જોડીશું। વણઝારા, તો તેમાં જવાબ આવશે ડી અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર, તો તેને ડી સાથે જોડીશું। 4 દેવી પૂજક, તો બી જવાબ આવશે જ્ઞાની પંચ લવાદની પ્રભાવી ભૂમિકા, તો તેને બી સાથે જોડીશું। અને 5 વિમુક્ત જાતિઓ, તો તેમાં જવાબ આવશે સી મિયાણા, વાઘેર, ડફેર, તો તેને સી સાથે જોડીશું। વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રશ્ન 1માં જોડકા જોડવાના છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। તેમાં એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબ આવશે વિચરતી કે વિમુક્ત જાતિ। 2 વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સ્થાપના કરવામાં આવી છે, તો જવાબ આવશે આશ્રમ શાળાઓ, બીજી ખાલી જગ્યામાં આવશે છાત્રાલયો। 3 પોઠનો સમૂહ ખાલી જગ્યા તરીકે ઓળખાતો, જવાબ આવશે વણઝાર। પ્રશ્ન 3, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તેમાં 1 વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે, આ વિધાન ખોટું છે। 2 ગુજરાતમાં નટ, બંજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે, આ વિધાન સાચું છે। 3 નટ, બંજાણિયા નેસમાં રહે છે, આ વિધાન ખોટું છે। 4 શાહજહાએ તેના લખાણોમાં વણઝારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે, આ વિધાન ખોટું છે। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। તેમાં 1 વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો, શા માટે? જવાબ, વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા। 2 સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ માટે અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો। જવાબ, સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે। તેમાં 1 સ્વતંત્રતા પછી ભારત સરકારે ઈસવીસન 1952માં વિચરતી વિમુક્ત જાતિઓને ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાયદામાંથી મુક્ત કરીને તેમને વિમુક્ત જાતિઓ તરીકે સન્માનભર્યું સ્થાન આપ્યું। 2 આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેને આધારે ઈસવીસન 2008માં એક વિસ્તૃત અહેવાલ એટલે કે રિપોર્ટ તૈયાર કરાવ્યો। એ અહેવાલના આધારે તેમને બંધારણીય રીતે વિચરતી અને વિમુક્ત જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો। 3 ભારત સરકારે વિચરતી વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી। એ યોજનાઓમાં તેમને સ્થાયી કરવા જેવી બાબતોનો સમાવેશ કર્યો છે। આ જાતિઓના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો સ્થાપવામાં આવ્યા છે। 4 કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવીને તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે। 5 સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાનો વગેરેની સુવિધાઓ આપીને તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કર્યું છે। 3 કચ્છના રબારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હશે? જવાબ, કચ્છના રબારીઓ પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે। તેઓ ઘેટાં, બકરા અને ઊંટ પાળે છે। કચ્છનો મોટો ભાગ રણ પ્રદેશ છે। અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે, તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે। આથી પોતાના પશુધનને બચાવવા
પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છના રબારીઓને સ્થળાંતરણ કરવાની ફરજ પડે છે। 4. નટ લોકો દ્વારા કયા કયા કરબતો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? અથવા નટ લોકો કયા કયા કરબતો કરી લોકોનું મનોરંજન કરે છે? જવાબ: નટ લોકો દ્વારા જાદુ કરવા, દોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ અન્ય અંગ કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે। 5. વણજારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? જવાબ: વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી। દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતો। મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારાઓ બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચવા જતા હતા। યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલ સામાન લાવતા હતા। તદુપરાંત વણજારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાંથી લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા। આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા। આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણજારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।